તો આ જે તમે વ્યવસાય કરો છો, બ્રીડિંગ ઉપર કામ કરો છો, તો આ તમારો કેટલા વર્ષનું આ બધું વ્યવસાયનું ગણતો જ નથી. એક ગૌધન સેવા છે, હા હા. સેવા કરીએ. તો જય ગૌ માતા મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ શ્રી હરિ ગીર ગૌશાળામાં, અને આ જે ગૌશાળા છે એના ઓનરની આપણે વાત કરીએ તો એમનું નામ છે પ્રકાશભાઈ. તો આજે પ્રકાશભાઈ છે એને તમને બધા મિત્રોને ખ્યાલ જ હશે કે માધવકૂટ ને પ્રકાશભાઈએ 2 વર્ષમાં તૈયાર કરી અને એને 15 લાખમાં સેલ કર્યો. સાથે સાથે આ જે ગૌશાળા છે એની ગાયું હું તમને બતાવીશ, અને પ્રકાશભાઈ જે છે એને માધવકૂટ સેલ કરી અને હજી એક ફૂટ એ તૈયાર કરે છે. તો આ ગૌશાળામાં ઘણી બધી ગાયો છે અને માધવકૂટ એને કઈ રીતે તૈયાર કર્યો અને આ ગૌશાળાની શરૂઆત ક્યાંથી કરી એ જે સ્ટોરી છે એ હું તમને જણાવવાનો છું. તો આપણે ચાલો મળીએ પ્રકાશભાઈને. જય ગૌ માતા પ્રકાશભાઈ. મજામાં? તો પ્રકાશભાઈ, બધા દર્શક મિત્રોએ માધવકૂટને જોયો છે, તો તમે અમને એ વાત કરો કે તમારે માધવકૂટ તમે લઈ આવ્યા, તમને એવો વિચાર ક્યાંથી આવ્યો કે મારે બ્રીડિંગ ઉપર કામ કરવું જોઈએ? શરૂઆતમાં 3-4 ગાયો રાખતો હતો. એમાં એક મારી પાસે હોડકી હતી અને મેં ગામમાંથી લીધી 35,000 રૂપિયા. અને પેલા વેલા જોતા એમ થાય કે પેલા વેતરે 8-10 લીટર દૂધ કરશે, પણ એની મને 6.5 લીટર પેલા વેતરમાં આપ્યું. એટલે મેં કીધું કે ભાઈ એની મને 78,000 રૂપિયા એની માંગણી કરી કપિલભાઈ ભરવાડ કરીને, ભાવનગરના જે છે તમે ઓળખતા જશો. એટલે મેં કીધું આને વેચી નાખો ને તો પછી એક 10 લીટર વાળી ગાય આવી જાય. એટલે એ મેં કપિલભાઈ ને દઈ દીધી. 6 મહિના દોયેલ ના એની 78 આપ્યા હતા. 2017 ની વાત કરું ત્યારે. પછી હું ગાય ગોતવા નીકળ્યો, તો એવી ગાય જ મને ન મળી. તમે 78,000 માં પેલા વેતનની ઓળખી સેલ કરેલી. એટલે જિગ્નેશભાઈ આપણે ગોંડલ જે ગાયું રાખે લાલાના માલિક, એ મારા મિત્ર છે. છેલ્લે મેં કીધું જિગ્નેશભાઈ આવી ગાય મેં કીધું લેવી છે. મને કે તમે સોનું વેચી ને કથિલ ને ચાંદી લેવા નીકળ્યા છે. મને પેલા વેતર માં 8-10 લીટર દૂધ થાય તો ઓછું છે. પેલા વેતર 6-7 લીટર દૂધ જ હોય. અને કપિલભાઈ તમારી સોનું લઈ ગયા. એટલે પછી મેં કીધું હવે આપણે બધી સોનું જ બનાવવું. પછી અમે કૃણાલભાઈ સોલંકી ત્યાં ગયા અને મચ્છુંદરી જોઈ. મચ્છુંદરી પોતે જન્મથી જ અંધ હતી, એટલે બુલ પસંદ કરતા મેં એનો વાછડો પસંદ કર્યો. મનનો વાછડો હતો, કારણ કે બધા એવું કહે છે કે જયારે કઈ ક્રોસ થાય ને ત્યારે સામે જે હોય ને એના અમુક તત્વ 20-25-30% એના આવી જાય, દાખલા તરીકે. તો પછી મેં કીધું એ જન્મથી જ અંધ છે, એટલે એ ક્રોસ થયો છે એટલે એના બાપના મા બાપના પૂરેપૂરા ગુણ આવશે. અને એને એકદમ અડર ક્વોલિટી ફિટ હતી, એટલે આપણે ત્યારે વાછડો લીધો હતો. અને મેં પછી 2-3 વર્ષ યુઝ કરી અને પછી મેં 15 લાખમાં મિતુસિંહને પુનઃ આપ્યો છે. બહુ સારો, અને વાછડીને દૂધે સારું, બહુ સારું. પેલા વેતરમાં 6 લીટર થી 8 લીટર 9 લીટર દૂધ આવ્યો પેલા ફર્સ્ટ લેક્ટેશનમાં. હવે પ્રકાશભાઈ, વાત આપણે એ કરીએ કે તમે જે આ બુલ લીધો ત્યારે તમે એ વાછડો કેટલી ઉંમરે અને કેટલી કિંમતે ખરીદો? મેં 20 દિવસ તો હતો ત્યારે મેં સુથી આપી હતી. 3 લાખ રૂપિયા મેં નક્કી કર્યો હતો. 6 મહિના દૂધ પીવડે પાછું હું લઈ આવ્યો. અને માધવે તો મને એની પેલી જ વાછડીમાં પૈસા આપી હતા. મેં માધવની પેલી વાછડી જે આવી હતી 6 મહિના 3,95,000 માં હજી પાટણને છત્તીસગઢ આપી. એટલે મને પૈસા તો એને જ એમાં જ આપી દીધા હતા. એટલે ગાય માતાને નદી છે એ ક્યારેય દીકરાનો રાખે નહીં, ગમે એ રીતે આપી દે છે. હવે મારું તમને એ કહેવાનું કે પ્રકાશભાઈ, તમારી આ શરૂઆત અને તમે ડાયરેક્ટ તમે જે ગાય તમારી આપી દીધી કપિલભાઈને, આગળ વાત કરું તો તમારી શરૂઆતમાં જ તમને અંદરથી એમ ન થયું કે મારે ડાયરેક્ટ મેં 20 દિવસનો જે વાછડો છે ને 3 લાખ રૂપિયા હું ચૂકવું છું, આના કરતા એ ઉંમરે આપણે તમે ગાયો હજી શરૂઆત કરી હોય તો તમને એવું થાય ને કે 3 લાખમાં તો હું 4-5 ગાય લઈ શકું એમ. તોય છતાં તમે એવું કેમ તમને મગજમાં આવ્યું કે મારે 3 લાખનો વાછડો જ લેવો છે? કારણ કે એ પેલા છે ને અમે 7 દિવસ છે ને ખાલી બધી ગૌશાળાની મુલાકાત કરી હતી, ટોટલી ગોળા. ત્યાં મેં જોયું જેની પાસે સારા બુલ છે ને ત્યાં જ ગાયું સારી હતી ને એનું નામ હતું. એટલા માટે આપણે મેં કીધું બુલ આપણે પોતાનો જ રાખવો છે. પછી અત્યારે બુસોલિસની તકલીફ છે તો કોઈ ગાય આપણે ફેરવવા દઈ નહીં, બરાબર. અને જે આપણે સરકારી ડોઝ આવે સારા જ આવતા છે. 35,000 ઉપર તો બુલ ની ખરીદી કરતા જ નથી, બરાબર. વહીવટ હાલે છે, કોઈ એમ કે 10,000 રૂપિયા મારો વાછડો લઈ જાય. એટલે આપણે તો એક ગૌશાળા ઉભી કરી, ગાય વ્યાય ખબર પડે 10 વર્ષે આપણે પાછળ વહી જાય. એટલે આપણો એવો નિયમ છે કે બુલ આપણે ખરીદી કરીએ ને મને દોડાવીને પછી જ લેવાનું. અને આપણે એક ગાય પસંદ કરીએ ને એકદમ ફિટ અડર ની ગાય હોય અને છેક લગી દૂધ દેતી હોય એ જ કરે.
જે માધવની માં હતી ને હા. બચુંદરી, હા અને આની માં છે આપણે રઘુ નેક્સ્ટ બુલ તૈયાર કરીએ છીએ ત્યારે આની માં કાબરી છે, બે મયુર ની જોડકી છે, હા બે ની નાની બે નો નાના એક જ હતો. સમજી. હવે આજે રઘુ તમે ફૂડ તૈયાર કરો છો, તો પેલા તો આપણે રઘુની વાત કરીએ. તો આ રઘુ ફૂડ છે એની મધર તો તમે મને આગળ બતાવી, અને એ પણ હું દર્શક મિત્રો તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો ફાધર સાઈડ થી કોણ બિલોંગ કરે છે રઘુને? રેડી નો. રેડી નો વાછડો છે. રઘુની ઉંમર? રઘુને અત્યારે 4 વર્ષ થઈ. તો 4 વર્ષમાં પ્રકાશભાઈ તમે આને બહુ સારું બોડી સ્ટ્રક્ચર મિત્રો તમે જોઈ શકો છો. એની માથાની બનાવટ, સિંગ પેટર્ન, કાનકટ અને હાઈટ બહુ સારી હાઈટ કરી ગયો છે રઘુ. હવે આગળ આપણે વાત કરીએ તો તમારી પાસે જે ખૂટ હતો માધવ તો બહુ સારો ખૂટ છે, બધા દર્શક મિત્રો એને ઓળખે છે. પણ સાથે સાથે તમે મને એવી વાત કરી આગળ કે મારી પાસે માધવની ઓળખ્યું છે, તો આપણે માધવની ઓળખ્યું તમે અમને બતાવો, અને સાથે સાથે એ વાત કરો કે એને દૂધ કેટલું હતું? આ માધવની જ ઓળખી છે. અને મને 5 લીટર દૂધ હતું. અને આને પેલા ફર્સ્ટ લેક્ટેશન માં 7.5 લીટર દૂધ આવ્યું. પેલા લેક્ટેશનમાં 7.5 લીટર દૂધ. તો મિત્રો તમે જોઈ શકો છો કે તમે સારો ખૂટ તમારી ગાયમાં પણ સારો ખૂટ વાપરો તો પ્રકાશભાઈ આપણને વાત કરી એ જ રીતે કે 5 લીટર દૂધમાં એમને સારો ખૂટ વાપર્યો અને 2 લીટર દૂધનો વધારો કર્યો. આગળ તમને મેં આ ગૌશાળામાં એક વસ્તુ જોઈ, અને દર્શક મિત્રો તમને પણ બતાવું. તમારી જે આ ગૌશાળા છે એમાં મેં જે ગાયું જોઈ બધી ગાયું છે, એમાં કોઈને તૂટેલ આવ કે કઈ નથી, ફિટ અડર ક્વોલિટી વાળી બધી ગાય છે. તો તમે એ કઈ રીતે મેન્ટેન કર્યું? જે બુલ પસંદ કરીએ એમાં ધ્યાન આપવાનું છે, જેની માનો ઓર્ડર એકદમ ફિટ હોય. અને આજે રઘુ છે ની માને હું 8મા વેતરમાં લઈ આવ્યો હતો, અત્યારે 11મા વેતર વ્યાણી. તમને એવું ન થાય કે 11 વેતર વ્યાણી હશે, ફર્સ્ટ લેક્ટેશનમાં હોય એવું જ ઓર્ડર છે. એટલે એ ઓર્ડર પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવું પડે. અને બુલ એવો પસંદ કરવાનો કે દાખલા તરીકે ઘણી ગાય એવી હોય 10-10 લીટર દૂધ કરતી હોય, 2-3 મહિના 6-7 લીટર આવી, 2 મહિના પ્રેગ્નેન્ટ થઈ લીટર 2 લીટર આવી જાય. ટૂંકમાં 7 મહિનાની પ્રેગ્નેન્ટ હોય 3-4 લીટર દૂધ કરતી હોય ને 2-3 લીટર એવી ગાયનો વાછડો પસંદ કરીએ ને તો ખેડૂત ભાઈઓને ક્યાંય નુકસાની ન આવે. તો મારું તમને એ કહેવાનું છે, હાલ આ જે રઘુ તમારી ગૌશાળામાં ઉભો છે એની માં છે એ હાલ કેટલું દૂધ કરે? 9 લીટર. 11મા વેતરમાં અત્યારે 9 લીટર. 11મા વેતરમાં ગાય વ્યાઈ ગઈ છે અને 9 લીટર એક ટાઈમ. હવે આગળ અમને તમારી જે ગૌશાળા છે એની બધી ઓળખ્યું ગાયું જે માધવની છે, રઘુના રિઝલ્ટ આવી ગયા છે? ના, રઘુની એક વાછડી આવી છે, બાકી મેં માધવ પછી પાંઢેરીઓ યુઝ કર્યો હતો. પાંઢેરીની વાછડીઓ ઘણી છે, એમાંય દૂધ સારું. પેલા વેતરમાં 7.5 લીટર દૂધ આવ્યું. એની માં હું મોરબી થી લેવો તો 5 લીટર દૂધ હતું, એકદમ ફિટ હતી. તમારે વિડીયો જોતો હોય નાખવા માટે તેનો વિડીયો મારી પાસે પડ્યો હોય. એની જે ક્વોલિટી છે ને, બ્રાઝિલ નો જે ઓર્ડર થાય ને એવી ઓર્ડર ક્વોલિટીની ગાય થઈ છે. અને જે સામે જ ઉભી છે પરી છે ને, તો એ ગાય છે પાંઢેરીઓની. હવે તમે એક વાત અમને એ કરો પ્રકાશભાઈ કે તમારી અહીંયા જે ગાયું છે બરોબર, અને બુલ છે, બુલ ખરેખર બહુ શાંત સ્વભાવના બહુ ઓછા જોવા મળે, પણ અહીંયા હું એ ચેક કરું છું તમારી ઘોડી, ભેંસ સાથે સાથે બધી ગાયો બધી શાંત સ્વભાવની છે. અને અહીંયા એક વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિનો ખૂટ હોય એનો માલિક પાસે રોજ જતા હોય, એટલે એમને એ કાંઈ ના કરે. પણ અત્યારે અમે પણ બહુ એની પાસે ઉભા છીએ તો પણ એ એગ્રેસિવ નથી થતા, બહુ શાંત સ્વભાવના છે. આનું કારણ તમે અમને જણાવો. જયારે વાછડો નાનો હોય ત્યાંથી જ આપણે એટલો પ્રેમ આપ્યો હોય, જેથી કરીને કોઈ પણ મનુષ્ય વિશે આપણા વિશે એટલો પ્રેમ જ હોય, એની અલગ ગણતા જ નથી. પેલાથી પ્રેમ આપવો જોઈએ. પછી એવું છે કે માલિક હોય એની પાસે ટાઈમ ન હોય, પાસે જતા ન હોય, પછી ગોળ હોય, ગોળ સાચવતા ન હોય, તો એ બાકી તમે એને પ્રેમ આપો તો તમને અનેક ગણો તમને પ્રેમ આપે. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રકાશભાઈ છે એની ગૌધનમાં એને કેટલો પ્રેમ છે, તમે જોઈ શકો છો. હું એની પાસે ઉભો છું, પ્રકાશભાઈ ઉભા છે, આ તમે બુલને જોઈ શકો છો, કેટલા શાંત સ્વભાવના ઉભા છે. આગળ તમે અમને વાત કરો કે તમે એક ભેંસ પણ લઈ આવ્યા છો, એ જાફરાબાદી નસલની બ્રીડ છે એ ભેંસ મિત્રો, અને આગળ તમને જે ગાયું છે એ હું તમને બતાવવાનું છું. તો પ્રકાશભાઈ તમે ભેંસ તો મને શોખ નથી ભેંસનો, પણ આ ભેંસ મેં જોઈ ને એને એક ટાઈમ નું 12 લીટર છે ને, એનો જે શરીર નું બાંધો છે ને એ બહુ રેર કેસમાં જોવા મળે. અને એને પાડો હતો ને એટલા માટે હું લઈ આવ્યો છું. પાટી હોત તો હું ભેંસ નો લઈ, કારણ કે અહીંયા ખેડૂતો બિચારા છે ને 4-5 લીટર વાળા છે ને, તો આની ઓલાદ હોય ને તો સારી દૂધમાં એની પાડીઓ આવે તો સારી દૂધ થાય તો ખેડૂત પગભર થાય. એના માટે મેં ભેંસની ખરીદી કરી. હું ભેંસ બતાવીશ, બહુ ભેંસ સારી. અને એનો બાપ લંકેશ હતો, એ મને પૂછ્યું હતું બીજાને કે શેનું કરાવવાનું, મેં કીધું લંકેશ નું કરાવજો. પાછો પાડો આવ્યો એટલે હું લેતો આવ્યો ભેંસ. બાકી ભેંસ રાખતો નથી, મને ભેંસ નો શોખ જ નથી.
તો મિત્રો આ ગૌશાળામાં પ્રકાશભાઈ ખાલી ફક્ત પાડા માટેથી એને ભેંસની ખરીદી કરી. મિત્રો બધા મિત્રો છે દૂધ માટે ભેંસની ખરીદી કરે, પણ અને ભેંસ લેવા જાય ત્યારે પણ પ્રકાશભાઈ નીચે પાડી હોય તો ભેંસ લે છે અત્યારે. અને હાલ પ્રકાશભાઈ જે છે એ પાડા માટેથી ભેંસ લીધી, તો એનું પણ એક કારણ છે, એ પણ તમને પ્રકાશભાઈ બતાવ્યું. અને બ્રીડિંગ માટે બહુ સરસ કામ કરે છે. તમે આ ખુદ જોતા જ તમને ખ્યાલ આવી જતો હશે. હવે આગળ તમે અમને તમારી જે ગોધન છે એ બતાવો. આગળ વાત કરીએ તો આ જે ગાય છે, આ ગાયની તમે અમને માહિતી આપો. આ માધવની ઓળખી છે, અને માં ગંગા હતી, અને મેં હરિયાણા આપેલી છે. એને 11 લીટર દૂધ હતું એક ટાઈમ નું 11 લીટર દૂધ હતું, અને અત્યારે પ્રેગ્નેન્ટ છે. તો મિત્રો આ માધવની ઓળખીને પણ તમે જોઈ શકો છો. પ્રકાશભાઈ આ જે તમારું ગોધન છે એમાં વધારે કયા ખૂટની વાછડીઓ છે? મારી પાસે અત્યારે 9 વાછડીઓ માધવની છે, અને 11-12 વાછડીઓ છે પાંઢેરિયાની છે. અને તને જે નાની વાછડીઓ છે ને, તમે પાંઢેરિયાનો જે વાછડો પ્રદ્યુમન હતો ને, 5-6 વાછડીઓની છે. તો પ્રદ્યુમન અત્યારે હાલ તમારી પાસે છે કે? મેં હરિયાણા આપ્યો છે. એ ટૂંકમાં આનો જ ભાઈ હતો, માને હિસાબે એ પણ કાબરીનો જ વાછડો હતો. આથી 15 મહિના નાનો હતો. એમાં હરિયાણા મારા મિત્ર રાકેશજી લઈ ગયા છે. તો અને પાંઢેરિયો કિરણ ફાર્મ ભાવનગર થી લઈ આવ્યો હતો, વિનોદભાઈ આહિર પાસેથી. એની માને 11 લીટર દૂધ, એની માની માને 12 લીટર દૂધ, બધી કુંડી હતી. અને છેક લગી હ્યુમિનિટી બહુ સારી હતી. અને જયારે વાછડો લેવો ત્યારે લાંબી મોકલી નો હતો, પણ મને ભગવાન પૂજાડ્યું. પણ વાછડી આ વાછડી એની છે, સામે છે. વાછડી પણ મિત્રો તમે જોઈ શકો છો બહુ સારી છે. હવે આ ગાયની આપણે વાત કરીએ તો એ કઈ ત્રંબા છે, મોટા દળવાથી તોગડિયામાંથી લેવો હતો, અને ત્રિશુલની ઓળખી છે. તમે જો આને આંખ્યું છે ને, છેટે જોઈ ને તો ઊંચું વેરે તો દેખાય, બાકી દેખાય નહીં. કોબરાવાળી આંખ છે, ઊંચાઈ લંબાઈ સારી. અને પેલા વેતરમાં 7.5 લીટર દૂધ એને પણ. અને પેલા વેતરમાં 7.5 લીટર. એ રઘુદીને પ્રેગ્નેન્ટ છે કે? હા. આગળ તમને આ ગાયની વાત કરીએ તો એ આપણે હમણાં જોઈ ને, માધવની ઓળખી છે. 11 લીટર થી મને ગંગાનું દૂધ હતું. આ પરી છે, આ પાંઢેરિયાની છે ને, એ ગાભણ છે હાલ. આગળ આ ગાયની વાત કરીએ તો એ છે ને તોગડિયાથી એક ભૂલ લઈ આવ્યા હતા પપ્પા, એનાથી ક્રોસ થયેલી હતી. અને એને એક જ બોલી હતી. પછી ખબર પડી કે એ બધી વાછડી જાય, એટલે મેં ગોતવા નીકળ્યા હતા, આપણી લપટીમાં ઓફ થઈ ગયો. સમજી, તમને ત્યારે ખ્યાલ નહોતો. અને પછી એ જે ખોટો જે ગાય કન્સીવ થાય એને નકરી વાછડી જાવ. તો આ જે તમે વ્યવસાય કરો છો, બ્રીડિંગ ઉપર કામ કરો છો, તો આ તમારો કેટલા વર્ષનો આ વ્યવસાય ગણતો જ નથી. એક ગૌધન સેવા છે, સેવા કરીએ. ભગવાન અહીંયા આપણે ખર્ચો કરીએ છીએ, પણ ભગવાન કુદરતી બીજી રીતે આપણે ખેતીમાં કે વેપારમાં ગમે ત્યાં આપી દઈએ. તો મારું તમને એમ કહેવાનું કે આ જે તમે ખરેખર આ સોનું જ કહેવાય. તો આ સોનું તમારે ભેગું કરતા તમારી ત્યાં આ બધાનો જન્મ થયો, તો આ તમે કેટલા વર્ષમાં કરી? 2017 થી શરૂઆત કરી. તમારી શરૂઆત 2017 થી. તો મિત્રો તમે જોઈ શકો છો 2017 થી પ્રકાશભાઈની મહેનત છે એ તમારી સામે જ છે. તમે બધી ગાયોની મોકલીને એ બધી વસ્તુ જોઈ શકો. આ માધવની ઓળખી છે. આ માધવની ઓળખીને પણ તમે ચેક કરો, એની સિંગ પેટર્ન, કાન કટ. આની ઉંમરની વાત કરીએ તો કેવડી હશે? આની ઉંમર બીજું વેતર વ્યાણી છે. બીજા વેતરે દૂધની વાત કરીએ તો 7.5-8 લીટર. 7.5-8 લીટર દૂધ આપે છે. હવે રઘુકૂટ તમે અમને બતાવ્યો, પણ એની માં પણ તમારી પાસે છે. એ ગાય અમને બતાવો. અહીંયા છે. તો આ ગાયને તમે કેટલા લેક્ટેશન જોઈ છે? 11. તો મિત્રો તમે ગાય જોઈ શકો છો, 11 લેક્ટેશન વ્યાઈ ચૂકી છે. અને ખાસ કરીને તમે ગાયનો અને પ્રકાશભાઈનો પ્રેમ જોઈ શકો છો. તમે ગાયની અડર ક્વોલિટી, હાઈટ, બોડી સ્ટ્રક્ચર, અને સાથે સાથે તમે આનો વાછરડો પણ જોયો. રઘુમાં પણ કઈ કહેવાપણું નથી. આ વાછડો બીજો આ ગાયનો છે. આ ગાયનો? હા. તો આ ગાયનો વાછડો, આનું નામ? એનો પ્રીતમ છે, પાંઢેરિયાનો વાછડો. પાંઢેરિયાનો વાછડો પ્રીતમ. તો તમે જે પાંઢેરિયો લઈ આવ્યા હતા એનો પણ તમને બોલ તૈયાર કરવો છે. તો તમે મિત્રો આને પણ જોઈ શકો છો, બહુ સારો વાછરડો છે, હાઈટે લેન્થે. ખાસ કરીને
પ્રકાશભાઈ જે જાફરાબાદી નસલની ભેંસ લઈ આવ્યા છે એને તમે ચેક કરો. મેં તો ભેંસ જોઈ છે, તમને પણ બતાવું તો તમે છે ને મારી એક ઓળખી વ્યાણી છે પાંડેરિયાની, હા હા પરમજી છે, અને વ્યાણી વાછડી મરે લાગી છે અને 2 વર્ષની ઉંમરે ભળી ગઈ હતી. તમે ઓર્ડર ક્વોલિટી જો ખાલી 2 વર્ષની સવાર આચરનો ગાળો ખાલી 2 વર્ષની ક્રોસ થઈ ગઈ હતી. 2 વર્ષની ઉંમરે આ ક્રોસ થઈ 2 વર્ષ પછી 1 મહિનો ઓછો હતો. તો મિત્રો 2 વર્ષમાં 1 મહિનો ઓછો હતો. તો પ્રકાશભાઈ મારું એવું કહેવાનું છે કે આની વાછડી જે જન્મથી જ મરેલી હતી તો હજી તો આ નાની વાછડી કહેવાય, એટલે આને પરાવર્તન ન હોતું છતાંય આને કેટલું દૂધ આવ્યું? 4 લીટર કરે પ્રાવો માતા તો પણ 4 લીટર કર્યા. તો ખરેખર તમને આજે પાંડેરિયાના રિઝલ્ટ આવ્યા એમાં તમારું શું માનવું છે કે વાછડી હોય તો કેટલું દૂધ અંદાજિત આવી શકે? ત્રીજા વેતરે 9-10 લીટર 9-10 લીટર સુધી પહોંચી શકે. તો મિત્રો ખરેખર તમે જોઈ શકો છો કે તમે સારો ફૂડ નો ઉપયોગ કરો તો તમને જે ગાય રાખવી છે દૂધ કરતા મહત્વની વસ્તુ છે કે અડર ક્વોલિટી બહુ શાનદાર આવે. લીટર દૂધ ઓછું બાકી ઓલા બેક્ટેરિયાનો પ્રશ્ન થાય, આચર હોઈ જવાનો પ્રશ્ન થાય કે આ વસ્તુ ફીટ અડરમાં નથી થતું. તો મિત્રો આ ગૌશાળામાં મેં જે ગાયું જોઈ બધી ગાયોની તમે ખાસ કરીને તમે પણ વિડીયોની મારફતે જોઈ શકો છો, બધી ગાયોની અડર ક્વોલિટી છે એ બહુ શોર્ટ છે અને ફીટ અડર ક્વોલિટી વાળી ગાયું છે. તો આની વાત કરીએ આપણે આ ગૌશાળાની ગાયની, તો હાલ તમારી પાસે આ જે બધી ગાયું છે એનો મેન્ટેનન્સ ખર્ચો કેટલો નીકળતો હશે અંદાજે? હિસાબ મેં કર્યો જ નથી કોઈ દિવસ. હિસાબ મારે છે ને બ્રીડિંગનું કામ કરવું એટલે 25-30 લીટર દૂધ દોવાનું, પછી 10 દોવા દેતી હોય તો ભલે, 6 દોવા દેતી હોય 15 દોવા દેતી હોય તો ભલે, પછી બધું વાછડીઓને પાવાનું. તો ખાસ પર્પઝ છે બ્રીડિંગ માટેનો. અને પ્રકાશભાઈ તમે તો આ ફૂડ રાખ્યા છે, આવું બ્રીડિંગ કરો છો, પણ જે આ નાના ખેડૂતો છે જે 1-2 ગાયો રાખે છે, તમે વાત કરી એ જ રીતે, તો એના માટે પણ તમે તમારા ફૂડના સિમેન્ટ ડોઝ કે અવેલેબલ કરાવેલ છે? આપી છે. તો તમારા જે કોન્ટેક્ટ નંબર છે એક વખત મિત્રોને આપી દો, દર્શક મિત્રોને, જેથી કરીને એને પણ એની ગાયમાં આવા રિઝલ્ટ જોતા હોય તો એ મેળવી શકે. 94 286 24 તો મિત્રો આ પ્રકાશભાઈના કોન્ટેક્ટ નંબર પણ તમને આપી દીધેલા છે. તમને આ જે ફૂડ મેં બતાવ્યા એના સિમન ડોઝ પણ તમારી પાસે ક્યાં ક્યાં ફૂડના અત્યારે હાલ સિમન? માધવ અને રઘુ બેના છે. માધવ અને રઘુ બેના. તો મિત્રો માધવના સિમન પણ માધવની ઓળખી મેં તમને બતાવી દીધી, અને ખાસ કરીને રઘુને તો મેં તમને પ્રોપર વિડીયોની મારફતે બતાવી દીધેલો છે. અને આ બધી ગઈ તો તમે રઘુને જો બતાવો અત્યારે તમે રઘુને રઘુ આ એની હાઈટ, બોડી સ્ટ્રક્ચર, આ લાલ કટ અને બહુ શાંત સ્વભાવનો ફૂડ છે રઘુ પણ. તો તમારે કોઈ પણ મિત્રને જો રઘુના સિમન જોતા હોય અથવા તો કે માધવના સિમન જોતા હોય એ પણ તમને મળી જશે. અને આગળ હાલો હું તમને જે જાફરાબાદી નસલની ભેંસ છે એ બતાવવાનો છું. તમે જોઈ શકો છો આ ભેંસ તો બહુ શાંત સ્વભાવની છે. આ જે બોડી સ્ટ્રક્ચર છે ને ભાગ આખા બહુ ઓછું જોવા મળે. હાલ આ બોડી લંબાઈ ઓછા. અને ખાસ કરીને મિત્રો સિંગ પેટર્ન પણ તમે જુઓ, ટોપલા પણ નીકળેલા છે, એનો બાંધો છે. 12 લીટર દૂધ કરે છે. હાલ 12 લીટર દૂધ કરે છે. અને મિત્રો તમે આપણે પ્રકાશભાઈને એક એ પ્રશ્ન કરીએ કે તમે જે અમને વાત કરી કે તમારી પાસે લંકેશ છે, આનો જે પાડો આવ્યો હોય એને હાલ કેટલું દૂધ પીવે? એને સવાર સાંજ 5-5 લીટર દૂધ પાવું છું. સવાર સાંજ 5-5 લીટર દૂધ. અને એ જે લંકેશ છે એને પણ તમે સ્ક્રીન ઉપર બતાવો કે આ લંકેશ છે એ કેટલા મહિનાનો છે? 2.5 મહિના. તો મિત્રો 2.5 મહિનામાં એનું બોડી સ્ટ્રક્ચર, એનો ગ્રોથ અને એની બાંધાની બનાવટ જોઈ શકો છો, બહુ સારો છે. હવે આ જે તમારા નાના વાછડા વાછડીઓ છે એમાં આપણે વાત કરીએ તો કેના રિઝલ્ટ છે? આ છે ને રઘુની છે. અને ઓલી મોટી છે ને એ પાંડેરિયાની છે. બાકી આ બીજી નાની વાછડીઓ છે ને આ 3 અને ઓલી 4 એ પ્રીત આપણે પદ્યુમનની છે, જે પાંડેરિયા આપણે વાછડો હતો એ. અને આ એક ગોપાલની વાછડી છે. આ વખતે કાબરી ઓળખી વેણી ને આ જે નાની વાછડી કાબરીની ઓળખી પેલી મને આવી 4 વેતર. બાકી વાછડા જ આપતા ગોપાલની છે. ગોપાલની. તો ગોપાલ જે મોટા દડવા હતો એની જે 5 લાખમાં મિત્ર સિંહ મારો માધવ લઈ ગયા ને એટલી જ. હવે મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે ઘણા ખરા મિત્રો એવા છે કે જેની પાસે 5-7 ગાયું છે પણ એની પાસે સારો બ્રીડિંગ બુલ નથી, તો તમે આમાંથી જે બ્રીડિંગ બુલ કોઈ પણ મિત્રને જોતો હોય તો એ તમે એને આપી શકો છો? નાના વાછડા હોય ને એ રાખીએ.
ટૂંકમાં નાનો વાછડો હોય ત્યારે કોઈ પણ મિત્રને જોતો હોય તો તમે એ પણ સેલિંગ કરો છો. હવે આગળ આપણે એક વાત એ કરવાની છે કે આ જે તમારી ગૌશાળા છે એમાં તમે ખાસ કરીને બધી ગાયોની હાઈટ લંબાઈ ઊંચાઈ એ જ હોય તો ખાસ કરીને તમે હાઈટે જે ગાયો છે એનું કારણ શું? તમારી ગાયોની બધી અહીંયા હાઈટ ઊંચી છે. હાઈટમાં તો ખોરાક પેલા દૂધ આપણે ફૂલ પાઈએ છે. દૂધ અમે બ્રીડિંગનું કામ કરીએ એટલે દૂધનો ખોરાક પડે ને આ એ માધવની ઓળખી છે. ફર્સ્ટ લેક્ચર જાણીએ તમે ઊંચાઈ લંબાઈ જોઈ લીધી, અડર ક્વોલિટી પણ જોઈએ. અડર ક્વોલિટીમાં તો અહીંયા કોઈ પણ ગાયને કહેવા પણ નથી, બધી અડર ક્વોલિટી છે, ફીટ અડર ક્વોલિટીમાં ગાય છે. સાથે સાથે મિત્રો તમે હાઈટ, લેન્થ અને બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો. કલરની આપણે વાત કરીએ તો લાલ કલરમાં છે પણ કાબરા કલરમાં પણ અહીં ગાયું છે. તો આ જે ગૌશાળા છે એ તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પ્રકાશભાઈના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરી અને જે સિમનની જે કંઈ માહિતી છે એ પણ તમે મેળવી શકો છો. અને આગળ પ્રકાશભાઈ જે છે એ લંકેશને પણ તૈયાર કરે છે, તો આગળ આપણે લંકેશ પાસે પણ આવશું અને ફરી એક વખત વિડીયો બનાવશું. તો આ ગૌશાળા તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય દ્વારકા.